અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં આજે વિકાસના અનેક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પ્રોલાઇફ ફાઉન્ડેશનના સહયોગથી બાબુ વકીલના નિવાસ સ્થાને પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં આજે વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પ્રોલાઇફ ફાઉન્ડેશનના સહયોગથી બાબુ વકીલના નિવાસ સ્થાને પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારંભમાં પ્રોલાઇફ ફાઉન્ડેશનના ડિરેક્ટર યોગેશભાઈ પારેખ અને ઇન્ચાર્જ પુનિતભાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમ જોડે હાઇકલ કંપનીના HR ગુંજનભાઈ અને અક્ષયભાઈ અમેરિકામાં વસવાટ કરતા ગામના વતની હુસેનભાઈ પટેલ, સબીરભાઈ પટેલ, સરપંચ ઇમ્તિયાઝ માકરોડ, બાબુ વકીલ ડોક્ટર જુનેદ શેખ તથા સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા તેમજ મહિલા મોરચાની પ્રમુખ શ્રી ફેમિદાબેન ગંગાત પણ હાજર રહ્યા હતા. સેન્ટર ઉમરવાડા ગામના યુવાનો અને મહિલાઓ માટે રોજગાર અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ બનશે. કોમ્પ્યુટર શિક્ષણથી યુવાનોને ડિજિટલ યુગમાં નવી દિશા મળશે. ત્યારે મહેંદી, બ્યુટી પાર્લર અને સીવણના કોર્સ મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરવાની તક આપશે. સરપંચ ઇમ્તિયાઝ માકરોડે જણાવ્યું હતું કે આ સેન્ટર યુવાનો માટે નવી આશાનું કિરણ છે, જે તેમને નોકરી અને જીવન સુધારવામાં સહાયરૂપ થશે. ડોક્ટર જુનેદ શેખે જણાવ્યું હતું કે આ પહેલ ગામના આર્થિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. પ્રોલાઇફ ફાઉન્ડેશનના ડિરેક્ટર યોગેશભાઈ પારેખે જણાવ્યું હતું કે અમે ગામડાઓમાં આધુનિક શિક્ષણ અને કૌશલ્ય લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ઉમરવાડા અમારું પ્રથમ પગલું છે અને આવનારા સમયમાં વધુ સેન્ટર શરૂ કરવાની અમારી યોજના છે. આ સેન્ટરની શરૂઆત સાથે ઉમરવાડા ગામમાં શિક્ષણ અને રોજગારીના નવા અવસરો ઊભા થયા છે, જે ગામના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.